હલો મિત્રો, કેમ છો? હું છું અકુભા કાઠી સુરતથી. આજે એક નવું જણાવવાનું કે કોઈ બી સમાજ હોય, કોઈ બી સમાજની લાગણી દુભાય તો માણાને દિલમાં લાગે. જેણે આપણે નથી જોયા ને, આપણે માની લો ભૂવા ભરાડી તાંત્રિકના વિરોધી છીએ, પણ જ્યાં જે વસ્તુ બનતી નથી એ વસ્તુ આપણથી બોલાતી નથી. તો સમજી લેજો, આ મારો કાન ખોલીને મારો અવાજ સાંભળી લેજો કે મેં કોઈ દી દેવી શક્તિનો વિરોધ કર્યો નથી ને કરવાનો નથી. મેં શું કામે મેક્યું હોય કે મેં મારા હક માટે લડવા માટે મેં આ બધું મેક્યું હોય. કે કોઈ ભુવાઓ બેનું દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખતા હોય કે બધાય ભુવા જે હોય તે, પણ જે કરતા હોય ને એ કરાય, પણ કોઈની સમાજની લાગણી દુભાય એવું કોઈ દી બોલાય નહીં. આગળ કોક જરાક બાબા સાહેબ વિશે બોલે તો હું પણ ઉખળી પડું છું. હું કાઠીનો દીકરો થઈને ઉખળી પડું છું. ભગવાન બુદ્ધ વિશે બોલે તો બી ઉખળી પડું છું. તો આજે ભાઈ જેના એક પણ હાથ પેઢીની માલપા એક પણ એવું નામ નથી, રખા દાદા નામ નથી, અને છતાંય તે કે મેં મારા દાદાનું નામ લીધું, મેં મારું આનું નામ લીધું, તો મનસુખભાઈ રાઠોડ એના માટે ખોટા પડે છે. કોઈ સમાજની લાગણી ન દુભાય, દેવી પૂજક સમાજ હોય કે પછી દલિત સમાજ હોય કે 18 આલમમાં કોઈ બી સમાજ હોય, બરાબર, તમે જે વિરોધ કરતા હોય એ કરો. ભુવા ભરાડીનો કરો, તાંત્રિકોનો કરો, જ્યોતિષકારનો કરો, જેનો કરો એનો, પણ કોઈ દેવી શક્તિનો વિરોધ કરવો નહીં. મેં પહેલેથી કહેતો આવું કે હું કોઈ દેવી શક્તિનો વિરોધી છું નહીં, બરાબર. અને રાખા દાદા કોઈ બી માની લો કે કોઈક તમારા આપણા બાબા સાહેબને, જેને 18 આલમ તો નહીં પણ આખું ભારત નહીં પણ 19મું રતન કહેવાય, એને એક જરાક લાગણી દુભાવે તો તમારી અહીંયાની માલપા કેવું ધગધગ થવા મળે છે. એમ એના સમાજના હુરધન છે. એ થઈ ગયા હોય ત્યારે જ એ લોકો આજે દેવી પૂજક સમાજ ભલે નાનો સમાજ છે, બરાબર, એ નાનો સમાજ છે, પણ એ સમાજને તમે ડરાવી રહ્યા છો, ધમકાવી રહ્યા છો. મનસુખભાઈ રાઠોડ, બરાબર, અને પોલીસ સ્ટેશનના પગથિયા ચડી જાઓ, અહીંયા ચડી જાઓ, તો એ સમાજને માટે તમે લાગણી દુભાવી છે. આવી લાગણી દુભાવવાની કોશિશો કોઈ દેવી શક્તિ હોય કે હુરધન હોય કે પીર હોય કે બેગંબર હોય, આવી લાગણી કોઈને દુભાવાય નહીં, બરાબર. કોઈક બાબા સાહેબ વિશે બોલ્યું હોય જરાક તો હું પણ બધાને ફોન કરું છું કે આવું ન બોલાય. અને હમણાં વચ્ચન ચાવડાથી ભૂલ થઈ ગઈ હતી, ઓલા ભાઈ જરાક દરબાર બનીને ફોન કરતા તો પણ હું બોલ્યો હતો. મેરડીમાં આવી છે બોલ્યો તો ઓલો ભાઈ તો પણ હું બોલ્યો હતો. આમાં પણ મનસુખભાઈ રાઠોડને એક વાત કરીએ છીએ ચેતવણી માટે કે આવું વસ્તુ દેવી શક્તિની લાગણી કોઈની દુભાય, કોઈ હિન્દુ ધર્મની માલપા એવું વસ્તુ બોલવામાં આવતું નથી. આ વસ્તુ જે તમે બોલ્યા એ તમારી ખોટી વાતું પડે છે. હું જો દલિત સમાજનો નથી, હું દેવી પૂજક સમાજનો નથી, મારા માટે બધાય સમાજ હરકા છે. હું એક ભારતીય છું અને ભારતીયનો મારો જે વાત હોય એ હું ફરજ બજાવું છું કે મારે આમાં બધા હરકા. કદાચ મારો ભાઈ બોલ્યો હોય તોય બોલવું પડે. તો તમે એ દેવી પૂજક સમાજની લાગણી દુભાવી છે. દેવી પૂજક સમાજ જો ભાઈ આપણો કોઈ હગો નથી, બરાબર, હું એક કાઠીનો દીકરો છું, ક્ષત્રિયનો દીકરો છું, અને હું મારી લડાઈ ખુદ લડું છું, બરાબર. એટલે તમે આ લાગણી દુભાવવાનું કોઈ બી સમાજની, પછી કોઈ બાબા સાહેબ વિશે બોલે તો આપણી કેવી લાગણી દુભાય તમારા લોકોની. એમાં અને કાલે એક કોમેન્ટ આવી હતી, મેં અમારા આલિક બાપુ કરપડા માટે હું બોલ્યો હતો, એમાં કોમેન્ટ આવી હતી કે ભા તારા ઘરનો અમારા એક જ ભીમરાવ સત્ય છે. તો ભાઈ ભીમરાવ સત્ય હશે, પણ હું અકુભા છું, બરાબર, અને કાઠી છું, અને ભા તારો ઘરનો તું કે ઘેરે ઘેરે બાપુ, તો તારી માને ઠોકે તું ગમે એ હોય, બરાબર. હતો દલિત સમાજનો, પણ બોલવામાં ધ્યાન રાખજે. એટલી છે ને ધ્યાન રાખવાનું, નકર તમારી માને ઠોકે ફોન કરવાનો. અમારા આલિક બાપુ કરપડા હાલીમ સંસાણે ગયા હતા. આખા ભારતની માલપા કોઈનો એવો દાખલો નથી બન્યો કે સમસાણે હાલીને ગયું હોય. 3 દિવસ ને 2 રાત જાગી અને આલિક બાપુ કરપડા હાલીને સમસાણે ગયા હતા.
અને એ તે રાણા કરપડાએ રજા આપી, એના બાપે રજા આપીને ત્યારે હાલીને શમશાણે ગયા હતા ને તે એમાં કોમેન્ટ લખી ખવરિયા જો હું કોઈનો છો નથી ને કોઈનો થવાનો નથી, પેલા કહી દઉં બધાય સમાજ મારા માટે હરકા છે. અને કોમેન્ટું કરવા વાળા ધ્યાન રાખજો, ખવરિયાને ટેવડ હોય ને તો ફોન કરી દેવાનો, નકર કામરેજમાં આવી જવાનું ઈજડાઓ. કોઈ સમાજની લાગણી દુભાય ને એવું નહીં બોલવાનું, નકર મરચા ભરાઈ જાય. બરાબર. અમારા આલિક બાપુ કરપડાની હું વાત કરતો હોય, અમારા કાઠી સમાજની અંદરમાં રાણા કરપડાના દીકરા જે હાલીન સમસાણે ગયા હતા, અને એમાં તું ખવરિયા કોમેન્ટ લખશો ઘરે ઘરે બાપુ છે, હાલી શું મેળો છો? બાપુ હોય ને એ બાપુ જ રે, બાપુ થવાની કોશિશ નહીં કરવાની. બરાબર. હા, સિંહ બગડે ને તો જંગલ ફફડે, અને બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. હા, એટલે આવી કોઈની લાગણી મનસુખભાઈ દુભાવાય નહીં. બરાબર. અને ખાલી સોશિયલ મીડિયાથી કોઈ વસ્તુ થતું નથી, પછી ખોટું છે ને માણસને તકલીફ થઈ જાય. બરાબર. કોઈ દેવી શક્તિની જે તમે જો ભાઈ, તમે પેલા ભૂવા હતા ને હું ભૂવો હતો, બધું થઈ ગયું એ થઈ ગયું, પણ કયા મેલડીમાં, કયા ચાવણમાં, કયા ખોડિયારમાં, કયા ઓલા માતાજી, કયા ઉર્ધન ને કયા પીર ને કયા દાતાર ને, એ બધું જે હોય તે તમને વિડિયા બીજા નથી મળતા? ઘણા વિડિયા તમને મળે છે. હું કામે ભાઈ વિરોધ કરો છો કોકનો? તમને વિરોધ જો ભાઈ દેવી શક્તિનો વિરોધ કરશો, કોઈ બી માણસ હોય દેવી શક્તિનો વિરોધ કરશે, હવની રીતે હવને લડવા ગયો, કોઈની સમાજની લાગણી કોઈ દુભાય તો હું કોઈનો નહીં રહું. પેલા કહી દઉં, જો ભાઈ હું કોઈનો નહીં રહું, હું બોલેશ. હું કે મારા માટે બધાય સમાજ હરકા છે ને વ્યક્તિગત હું બોલું છું, વ્યક્તિગત બોલું છું. બરાબર. અને હું કોઈથી મરવાથી ડરતો નથી, કોઈના બાપથી બીતો નથી. બરાબર. મોત આજે આવતું હોય ને તો કાલે નથી જોતું, ને કલાકમાં આવતું હોય ને તો અડધો કલાકમાં નથી જોતું. પણ કોઈ સમાજની લાગણી દુભાય તો એમાં આપણે સહન નહીં કરીએ. બરાબર. મારું એક જ માઈન હાલે કે મનસુખભાઈ રાઠોડે એ દેવી પૂંજક સમાજની લાગણી દુભાવી છે, રાખા દાદાનું અપમાન કર્યું છે, એના માટે એ લોકો બોલે છે, અને છતાંય જઈ ફોન કરે છે ગમે એ દેવી પૂંજક, તો તમે એને પણ પાછા બોલો છો. ને પાછો માથે જતા જે બોડેલીનો બનાવ બન્યો ને, એ કોઈ દેવી પૂંજક સમાજ નહોતો, એ તડવી હતો ને આદિવાસી હતો ને, એણે અંધશ્રદ્ધામાં છોકરીઓના માથું કાપી નાખ્યું. એમાં દેવી પૂંજક સમાજનું કોઈ લેના દેણા છે નહીં. બરાબર. એમાં દેવી પૂંજક નથી, અને ભૂવા બધાય દેવી પૂંજક હોતા નથી. બરાબર. દેવી પૂંજક સમાજના જે આગેવાન છે, આપણે કેમ દલિત સમાજના આગેવાન બાબા સાહેબ છે, બુદ્ધ ભગવાન છે, એમ એના આગેવાન રાખા દાદા છે, તો એ રાખા દાદાનું અપમાન તમે કર્યું છે, એટલે માટે દેવી પૂંજક સમાજની લાગણી દુભાવણી છે, એટલે માટે તમને બોલે છે. અને છતાંય તમે ઉપર ઉપર સડતા જાઓ તો જો ભાઈ, તો પછી આપણે કોઈ લેના દેના રહેશે નહીં. કોઈ દેવી શક્તિનો વિરોધ કરશે તો નહીં મજા આવે મને. બરાબર. મેં ભુવા તાંત્રિક જ્યોતિષકારનો વિરોધી છું અને રહેવાનો છું, પણ બાકી કોઈ સમાજની લાગણી દુભાહે અને આવું કોઈ કરશે તો આપણને મજા નહીં આવે. મારે કોઈ પાસેથી કાંઈ રૂપિયા લઈ લેવા નથી, અને યુટ્યુબમાં કાંઈ રૂપિયા કમાઈ જાઉં, હું ફેમસ થઈ જાઉં એવું કાંઈ મારે છે નહીં. બરાબર. ફોલોવર વધવા હોય તો વધે, ન વધે કાંઈ નહીં, પણ કોઈ સમાજની લાગણી દુભાહે ત્યાં આકુબા બોલશે, અને બોલ્યા વગર નહીં રહું. કોઈ બી દેવી શક્તિના બારામાં કોઈ ખોટું નહીં આવે. હું કે ભગવાન સૂરજનારાયણને કલાપની ખમજાવવાવાળા નિરાધમો સવો. બરાબર. ભગવાન સૂર્યનારાયણ અમારો બાપ છે. બરાબર. એ રીતની જ વાત કરવાની, જ્યાં લગી વાત હોય ને ત્યાં લગી કરવાની, બાકી ખોટી વાતું નહીં કરવાની. પોતાના મનથી મોટું થઈ જવું તો મોટો રાજા રાવણ નચ્યો, એના રાજમહેલ વ્યા ગયા. બરાબર. અને હોળી માતા છે ને, એ પહેલાં જ ભક્તો હતો ને, એને મારી નાખવા હાટુથી હોળિકાએ અંધવિશ્વાસમાં સાથ દીધો. તે જ્યાં સત્ય હતું ને એ પહેલાં જ બચી ગયો અને હોળિકા બળી ગઈ. એ સત્ય છે, બાકી સત્ય બીજું કાંઈ છે નહીં. ખોટી કલ્પનિક વસ્તુ નહીં લાવવાની. આ વિડીયાની અંદરમાં તમે અત્યારે ફોન આવી ગયા એટલે ગમે એ બોલ્યા કરો, ન કરાય. અને કોઈ સમાજની લાગણી દુભાય
તો એમાં આકુભા બોલશે. એટલે મનસુખભાઈ તમે જે વિડીયા ઉતારતા હોય ને એ ઉતારજો, ખોટું કોઈ વસ્તુ ફફડાટ નહીં કરવાનો.